હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સમોસા કચોરી આવી વસ્તુ ખાવી તો બધાને પસંદ હોય છે, પણ બનાવવામાં ખૂબ ઝંઝટવાળું કામ છે. તો સમોસા કચોરી કરતાં અડધી મહેનતે બની જાય તેવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. મહેનત અડધી છે પણ સ્વાદ જોરદાર આવે છે, એકદમ ખસ્તા ટેસ્ટી, એ પણ મોણ કે મેંદા વગર. તો જે લોકો સમોસા કચોરી ખાવા તો પસંદ છે, પણ સમોસાનો શેપ આપવો, ભરવા એ ઝંઝટવાળું કામ લાગે છે અને તળિયા પછી પોચા પડી જાય છે, એ લોકો માટે ખાસ આ રેસીપી છે. કારણ કે કોઈ જાતની ઝંઝટ અહીંયા આપણે કરવાની જ નથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા એક બાઉલમાં 1 કપ જેટલો રોટલી માટેનો ઝીણો લોટ લીધો અને એમાં આપણે 2 ચમચી જેટલો રવો એડ કરી દઈએ. સાથે જ આપણે અડધી ચમચી જેટલા અજમા હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ. આ જે નાસ્તો બને છે ને, એ તમે તળ્યા પછી ગમે એટલો લાંબો સમય રાખશો ને તો પણ એવો જ ક્રિસ્પી બનેલો રહેશે અને ખાવામાં સમોસા કચોરી કરતાં પણ તમને ટેસ્ટી લાગશે. નથી આપણે કાંઈ બાફવાનું કે નથી વધારે મોણ એડ કરવાનું, વધારે નહીં પણ મોણ તો આપણે એડ કરવાનું જ નથી. તો ચાલો, આપણે જે લોટ મિક્સ કર્યો એમાંથી 2 થી 3 ચમચી જેટલો લોટ આપણે છે એક વાટકામાં લઈ સાઈડમાં રાખી દીધો અને બાકીનો જે લોટ બચી ગયો બાઉલમાં એને આપણે થોડું થોડું પાણી એડ કરી મીડિયમ સોફ્ટ એવો શરૂઆતમાં આપણે લોટ બાંધવાનો છે. કારણ કે 2 ચમચી જેટલો જે રવો એડ કર્યો એના લીધે લોટ છે થોડી વાર પછી ટાઈટ થવાનો જ છે. તો અહીંયા આપણે જોઈ શકો છો, જેટલી જરૂર લાગી એટલું પાણી એડ કરી હલકો સોફ્ટ એવો આપણે લોટ બાંધીને રેડી કરી લીધો. મીડિયમ ટાઈટ એવો લોટ આપણે બાંધવાનો છે, પણ શરૂઆતમાં આપણે એને સોફ્ટ રાખવાનો છે. તો લોટ બંધાઈને રેડી થઈ ગયો. હવે ચીપકે નહીં અને સુકાય નહીં એ માટે ઉપરથી હલકું એવું ઓઇલ લગાવી અને હાથની મદદથી થોડી વાર માટે આપણે એને મસળી લઈએ. મતલબ કે હલકો એવો મસળી અને હવે આપણે આને ઉપરથી કવર કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખવાનો છે કે ત્યાં સુધીમાં આપણે બીજી નાનકડી એવી પ્રોસેસ કરવાની છે. તો જો અહીંયા લોટ રેડી છે તો આપણે એને સાઈડમાં રાખી દીધો અને અહીંયા આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 થી 1.5 ચમચી જેટલા તેલમાં રાઈ અને જીરુંનો વઘાર કરી લઈએ. રાઈ જીરુંનો વઘાર સરસ એવો થઈ જાય એટલે મીઠા લીમડાના પાન, બારીક કટ કરેલા મરચાં એડ કરી દઈએ. મરચાં છે એનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. હવે આ વઘાર સરસ એવો થઈ જાય, સરસ એવી સુગંધ આવવા લાગે એટલે એક નાની સાઈઝની ડુંગળીને બારીક કટ કરીને એડ કરી દઈએ અને સાથે અહીંયા મેં મીડિયમ સાઇઝના 2 કાચા બટેટાને એકદમ બારીક હોલવાળી ખમણીથી ખમણી અને 2 થી 3 પાણીથી ધોઈ બધું પાણી એનું નિતારી લીધેલું છે. તો ઘરમાં જે પણ બારીક હોલવાળી ખમણી હોય એની મદદથી બટેટાની છાલ હટાવી આપણે ખમણી અને આપણે એડ કરી દઈએ આપણા વઘારમાં અને સાથે રેગ્યુલર મસાલા એડ કરીએ, જેમ કે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ અને થોડી હળદર પણ આપણે એડ કરેલી છે. હવે આ મસાલા છે ને સરસ એવા મિક્સ કરી દઈએ બટેટાના છીણ સાથે અને બટેટાનું છીણ બારીક છે એકદમ. તો અહીંયા જોઈ શકો છો, આપણે એને મિક્સ કર્યું તો હલકું એવું એ સોફ્ટ થવા લાગ્યું છે. પ્રોપર આપણે આને કૂક કરવાની કોઈ જરૂર નથી, બસ હલકું એવું સોફ્ટ કરવાનું છે અને મસાલાની સુગંધ આવવા લાગે બસ ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો અથવા તો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકાય છે. તો આપણો અહીંયા ચટપટો મસાલો તૈયાર છે. બટેટા બાફવાની કે એને મેશ કરવાની કોઈ ઝંઝટ આપણે નથી કરવાની. કાચા બટેટાથી બને છે આ મસાલો, તો પણ સ્વાદમાં એટલો બધો ચટપટો બને છે કે તમને ખાઈને મજા આવી જશે અને આ રેસીપી જેવી છે જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો મસાલો આપણો રેડી થઈ ગયો તો બારીક કટ કરેલા ધાણા એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ અને તમે જોઈ શકો છો બટેટાનું છીણ છે એ છૂટું છૂટું લાગે છે, આપણે એને પ્રોપર કૂક નથી કરેલું. તો ચાલો હવે ગેસની ફ્લેમ બંધ કરી એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા હવે આપણે આપણો લોટ જોઈ લઈએ. તો લોટ જો ત્યાં સુધીમાં સરસ એવો સેટ થઈ ગયો છે અને થોડો પહેલાં કરતાં ટાઈટ પણ થઈ ગયો છે. તો આવો જ લોટ આપણે બાંધવાનો છે. તો અહીંયા હવે આપણે બધો જ લોટ એક જ સાથે લઈ આવી રીતે મોટો લુવો બનાવી લઈએ. હવે લુવો છે એને આપણે વણવાનો છે. તો વણવા માટે આવી રીતે સૂકો લોટ છે એ ડસ્ટ કરી અને આવી રીતે આપણે એને સૂકા લોટથી કોટ કરી અને મીડિયમ થીક એવું આપણે આને વણી લેવાનું છે. તો જો આ લુવો છે, જે આ રોટલી બનાવીએ છીએ આપણે, એનો કોઈ શેપ નથી બનાવવાનો. ગમે એવી રોટલી તમે બનાવી શકો છો અને સાથે થોડી આપણે જે રોટલી બનાવીએ રેગ્યુલર એના કરતાં હલકી એવી આપણે એને જાડી રાખવાની છે.
વધારે જાડી નહીં પણ થોડી હલકી એવી રાખવાની છે. તો જો એક જ સાથે આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે. એક એક રોટલી વણવાની ઝંઝટ નથી, સાથે જ આપણે આને ભરવાની એક એક કરીને ઝંઝટ નથી અને એક એક કરીને નાસ્તાનો શેપ આપવાની પણ ઝંઝટ નથી રહેતી. તમે જો બધી તૈયારીઓ કરીને રાખશો તો માત્ર 10 જ મિનિટમાં આ નાસ્તો તળાઈને પણ રેડી થઈ જશે. એટલો બધો સરળતાથી બને છે અને પાછો ઘઉંના લોટથી અને કાચા બટેટાથી બને છે. તો બંને વસ્તુ લગભગ બધાની ઘરે અવેલેબલ હોય જ છે. બટેટા પણ હોય છે અને ઘઉંનો લોટ પણ બધાની ઘરે હોય જ છે. અહીંયા તમે જોઈ શકો છો, એક મોટી સાઈઝની રોટલી બનાવી, મીડિયમ થીક રાખી, એની ઉપર મેં કેચઅપ લગાવી દીધો. સૂકી લસણવાળી ચટણી મારી પાસે પડેલી હતી એટલે ઉપરથી હું સ્પ્રિંકલ કરું છું. ખાલી કેચઅપ કે પછી તમે ગ્રીન ચટણી પણ રોટલી ઉપર લગાવી શકો છો. બેમાંથી કોઈ વસ્તુ નથી તો સીધો જ બનાવેલો મસાલો છે ફેલાવી દેવાનો છે. કોઈ કેચઅપ કે ચટણી લગાવવાની જરૂર નથી રહેતી. હવે મસાલો છે એને આપણે રોટલીની કિનારીઓ છોડતા સરસ એવો વચ્ચેની સાઈડ પાથરી દીધો અને આ રીતે આપણે એને ફોલ્ડ કરી લેવાનું છે. એક જ સાથે આપણો નાસ્તો છે એનો શેપ આવી જશે. કોઈ ઝંઝટ કે કોઈ મગજમારી કરવાની જરૂર નથી. એમાં પણ અત્યારે ગરમી છે, સાથે વેકેશન, તો રોજ કાંઈકનું કાંઈક નવું તો આપણે બનાવતા જ હોઈએ છીએ. પણ આ રેસીપી એકદમ ઓછી મહેનતે અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવી બને છે. પાછી ઘઉંના લોટથી બને છે, મેંદાનો ઉપયોગ નથી કરવાના આપણે, તો તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો. તો આ રીતે રોલ બનાવી અને તરત જ આપણે એમાંથી આ રીતનો શેપ કટ કરી લેવાનો છે. મતલબ કે આવી રીતે એને કટ કરી હથેળીની મદદથી દબાવી દેવાનું છે તો એક નાસ્તાનો શેપ આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ એવો નાસ્તાનો શેપ આવી ગયો છે. હવે વધારે કોઈ આપણે આને શેપ આપવાની જરૂર નથી રહેતી. તો બધો નાસ્તો એ જ રીતે કટ કરી અને મેં રેડી કરી લીધો. તો અહીંયા જોઈ શકો છો, સરસ એવો નાસ્તાનો શેપ આવી ગયો છે. તો ચાલો, નાસ્તાનો શેપ તો રેડી છે. તો હવે આપણે જે ઘઉંનો લોટ બહાર કાઢ્યો તો વાટકામાં, એમાં આપણે થોડા લીલા ધાણા એડ કરીએ અને જરૂર લાગે એટલું પાણી એડ કરી, એક પણ ગાંઠો ન રહે એ રીતની મીડિયમ થીક એવી સ્લરી બનાવીને રેડી કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણી સ્લરી છે હજુ થોડી ઘટ લાગે છે તો થોડું પાણી મેં એડ કર્યું અને તમે જોઈ શકો છો આવી સ્લરી બનાવીને આપણે રેડી કરી લીધેલી છે. તો સ્લરી છે એને એકદમ પાતળી નથી કરવાની. નોર્મલ આપણે જે સ્લરી બનાવીએ એવી રીતે નહીં, થોડી ઘટ રાખવાની છે. કારણ કે નાસ્તાનો શેપ એ રીતનો છે તો બટેટા જે બહાર દેખાય છે એ તેલમાં જઈને છૂટા ન પડે એ માટે આ રીતે નાસ્તા ઉપર સરસ એવું કોટિંગ થઈ જાય સ્લરીનું, એટલી સ્લરીને ઘટ રાખશું અને એકદમ ગરમ ગરમ તેલમાં આ રીતે સ્લરીવાળા જે આપણા નાસ્તા છે એ ડીપ કરતું જવાનું છે અને તેલમાં છોડતું જવાનું છે. આ નાસ્તાને તળવામાં પણ વધારે વાર નથી લાગતી. તો જો અહીંયા આપણે એક બેચમાં આવે એટલા નાસ્તા એડ કરી દીધા અને ગેસની ફ્લેમ હાઈ જ રાખેલી છે અને નાસ્તો છે નીચેની સાઈડથી ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવશું. અને ઘઉંના લોટથી બનેલો છે તો કાચો ટેસ્ટ ન આવે એ માટે થોડી વાર માટે ગેસની ફ્લેમ સ્લો કરશું વચ્ચે અને પછી ફરી પાછી હાઈ ગેસની ફ્લેમ કરી અને એકદમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો જો ક્રિસ્પી પણ એટલો જોરદાર બને છે ને કે તમે સમોસા પણ ભૂલી જશો. જોઈ શકો છો તમે, એકદમ સરસ એવો ક્રિસ્પી બની ગયો છે અને વધારે તેલ પણ આ નાસ્તો નથી પીતો. તો ચોક્કસ ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બને છે. અને જો તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.